હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધા હાજર નવા રાખે એવી શુભેચ્છા. તો અહીંયા આપણે જો 10:30 વાગ્યા છે અને દાળ ભાતની તૈયારી થાય છે. બીજા બેન જો શું લાવ્યા, એને એક જ કામ નખ પાલીશ. હાલો ખોલી દો. અને આપણે દાળ ભાત થવા માંડ્યા છે. થોડાક દાળ ભાત કરી નાખી. બીજા બેન થોડું ખરખું નથી અને આપણે ખાવા થાય ભેગા ભેગ. એના માટે મને ગરમી એટલી બધી કે વાત પૂછો માં. ના જો અત્યારે મારું કામ વધારે છે. હું રંગી દઈશ, ગાના ફાંકા ન કરતી હો. ઉભી રહી દીકો ક્યાં સરસ રંગણો. ચાલો હું રંગી દઉં. ઓકે આ છોકરી માને તો શું જોઈએ. ચાલો મમ્મી શું કરી જોઈએ આવી આપણે. મમ્મી એનું કામ લઈને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. પપ્પા સીબડા લઈ એવા છે. ફરી આમ બેઠા બેઠા ફોલવા મહિના માંડવી. હાથ બગાડીશ તો પાકું જ છે લગભગ. રંગે તો જો કેવા મજાના રંગે છે. હો તો ખરા ભગવાન. હવે આપણે બેસી ગયા છે હાંચે સિલાઈ કરવા. ચા ઠેલી પેન્ટની બનાવવાની એવી છે. તો હવે આપણે અહીંયા બનાવવા માંડીએ. રેડી થઈ ગઈ છે, ભાતે રેડી થઈ ગયા છે. અને બીજા બેન જુઓ દત્તરા રાખીને ક્યાં વહી ગઈ. એ માં ગોડ, ઓ માય ગોડ, કતરણ કરી છે. કોઈ એમાં હોમવર્ક કરવાનું હોય તને એમ કીધું છે બેટા. ફૂટીશ ગરમીની જોતો એ હજી માન સારું થયું. આ બાજુ બે અહીંયા કાનો નીતરી ગઈ. હું મજા આવી ગઈ જોતો. ચાલો એ જાય એનો 1 2 3 કલમ ખડીને એવું લખાય બેટા. ચાલો એ રમ્યા જેવી રીતે રમે એને રમવા દે, બીજું એન્જોય કરવા દે. બીજા બેનને શું લખશો? નકરા લીટોડિયા કરી હતી ભગવાન. ઓ માય ગોડ. બજાર में जो तड़का है तो कोई है नहीं है. सूंघा છે. હા તડકો કેવો છે. ગરમી થી વાત પૂછો માં. પપ્પા બેસી ગયા ટીવી જોવા. બેસી ગયા છે. ત્રીજા બેન આવી છે છાસ લે છે અને ઢોળીશ તો અહીંયા દીકો. પપ્પાએ તો નીંદર કરી. 10:30 વાગ્યાનો ગયા હતા. 12 વાગે ઉઠ્યા. બા બેસવા આવી ગયા છે. મમ્મી સિંગ શેકવા માંડ્યા છે. અને આમાં સિંગ જો કારી થઈ હો. આમાં સિંગ કૂપનનું મીઠું નાખ્યું હતું ને અંદર તો અસલ છે. સરસ મજાની શેકાવા માંડી છે. અને આ બેન સોડા લઈને આવે. હા ખોલ દો હાલો. અને અહીંયા અમારે ઢગલો આવી ગયો સાડીનો બનાવવાની. અને અમારા મામી બેસવા આવ્યા છે.